ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ થયેલ લોકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જમ્મુ શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ થયેલ લોકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અહેવાલમાં ન્યૂઝ દર્શન મહેતા, ભુજ। કચ્છ જિલ્લાના ભુજ શહેર અને ભુજ તાલુકો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો કચ્છ આજે 2 દિવસ પહેલાં પહેલગામમાં જે ઘટના ઘટી જમ્મુ કાશ્મીરમાં, એ જે પ્રવાસીઓ ગયા હતા અને એના ઉપર હુમલામાં અનેક પ્રવાસીઓના જાન ગુમાવ્યા છે, અનેક ઈજાગ્રસ્ત પણ થયા છે, ત્યારે એને ભાવભરી શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત એને શ્રદ્ધાંજલિ આપી, પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે, બાકી રહેતાના પરિવારને જે આ અચાનક ઘટના ઘટી કોઈને કળ ન વળે ત્યારે એને સહન કરવાની શક્તિ આપે। ખાસ કરીને જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે। જ્યારે તમે એક પ્રવાસી જતા હો, ટુરિસ્ટ જતા હો જ્યારે એ વિસ્તારમાં, ત્યારે કોઈ વાંક વગર, કોઈ માત્ર ને માત્ર ધર્મના આધાર ઉપર એના પર નિશાન બનાવીને જે હુમલો કરવામાં આવ્યો છે, એ રાક્ષસ પણ ઇતિહાસમાં નહોતા કરતા, એ કહીને વાત કરતા હતા। ત્યારે આવું કૃત્ય જે કરનાર છે આતંકવાદીઓ, નાપાક માનસવાળા માણસોએ જે આ કૃત્ય કર્યું છે એને આખી ભુજ શહેર અને ભુજ તાલુકો વખોડે છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને વિનંતી કરે છે કે જે આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારને, કૃત્યના આયોજનમાં જે સામેલ હોય એને છેડા સુધી પહોંચી અને એનાનું નેસ્ત નાબૂદ થાય અને ફરીવાર કોઈ હિંમત ન કરે, આવા કડકમાં કડક પગલાં લઈ અને આવી ઘટનાઓ ન ઘટે। જે રીતે નરેન્દ્રભાઈ મથી રહ્યા છે, અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી, પણ છતાંય ક્યાંક એનો ગેરલાભ લઈને, ક્યાંક ચૂકીને, નજર ચૂકાવીને આવું કૃત્ય કરતા હોય, ત્યારે આવી ઘટનાઓ ફરી ન ઘટે અને જેને આ કૃત્ય કર્યું છે એની કડકમાં કડક સજા થાય એવું આત્રેથી અમે વિનંતી કરીએ છીએ। અને ફરીને હું આજે દિવ્યાંગ આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપું છું અને આકરા શબ્દોમાં હું એને વખોડી કાઢું છું।